નમસ્કાર મિત્રો, આપણે કુદરતના મૂળભૂત 4 બળોની આપણે વાત કરતા હતા. એમાં આપણે પહેલું જોયું ગુરુત્વાકર્ષણ બળ, પછી આપણે વાત કરી વિદ્યુત બળ અથવા એને વિદ્યુત ચુંબકીય બળ બોલી શકાય. કેમ વિદ્યુત ચુંબકીય બળ બોલાય તો આપણે વાત એવી કરી કે જ્યારે પણ વીજ ક્ષેત્ર હાજર હોય ત્યારે એની સાથે ચુંબકીય ક્ષેત્ર કમ્પલસરી હાજર હોય, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ, જે તમે આર્સ્ટેડનું અવલોકન ભણેલા છો, બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી મહત્વનું જે સૌથી પ્રબળ બળ છે જેનું નામ છે સ્ટ્રોંગ બળ, અથવા આપણે બોલીશું એને સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ. સ્ટ્રોંગ છે સૌથી વધારે, એટલા માટે આપણે સ્ટ્રોંગ બળ બોલીએ છીએ. હવે ત્યાં આપણે જે પ્રશ્ન હતો અને એનું આપણે સોલ્યુશન બી કર્યું ક્વાર્ક્સ બળ દ્વારા, કે ક્વાર્ક્સ કણોમાંથી બનેલું હોય. આપણે વાત એવી કરી કે પ્રોટોન પ્રોટોન વચ્ચે શું થાય, વિદ્યુતની વાતો કરું તો આ બે વચ્ચે અપાકર્ષણ થાય, દૂર જશે. પણ એ જ બે કણો જ્યારે ન્યુક્લિયસની અંદર આવેલા હોય, આ એક કોઈ પરમાણુ છે એની અંદર આવેલા પ્રોટોન પ્રોટોન, તો આ બે વચ્ચે અપાકર્ષણ નહીં પણ આકર્ષણ થાય છે, બરાબર. કુદરતનું એક એવું બળ કે જે ન્યુક્લિયસની અંદર એનો રોલ જુદો છે. ન્યુક્લિયસમાં આવેલ પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ નહીં પણ આકર્ષણ થશે. ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે પણ આકર્ષણ થશે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ આકર્ષણ થશે. પણ એનું બેઝિક વસ્તુ સમજવા માટે વાત એવી કરી આપણે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસમાં આવેલા છે એ મૂળભૂત કણ નથી. પ્રોટોન એ 3 ક્વાર્ક્સ કણોનો બનેલો છે, ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સ કણોનો બનેલો છે. એટલે ત્યાં આપણે વાત એવી કરી કે પ્રોટોનનું બંધારણ બોલીએ તો પ્રોટોનનું બંધારણ આવું છે, અપ અપ ડાઉન. એટલે 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સ ભેગા થઈને પ્રોટોન બનાવે છે. સેમ ન્યુટ્રોનનું બંધારણ જોયું આપણે, અપ ડાઉન ડાઉન. તો મિત્રો આ અનુસંધાનમાં આ બે વચ્ચે આકર્ષણ, પ્રોટોન પ્રોટોન વચ્ચે આકર્ષણ આપણને જોવા મળે છે. એમાં હજુ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત છે અને એની શોધ ચાલુ છે, બરાબર છે. એના માટે વૈજ્ઞાનિકોએ ઘણા બધા રિસર્ચ કરેલા છે અને એના અનુસંધાનમાં કઈક વસ્તુ એવી છે, એને આપણે દૈવી શક્તિ બોલીએ તો પણ ચાલશે, કારણ કે કેટલીક જગ્યાએ સાયન્સ અધૂરું હોય અને ત્યાં સમજવું કે ભાઈ આ વસ્તુ જે કંઈક છે એ કંઈક દૈવી શક્તિ છે. એટલે એની અંદર આપણે પરફેક્ટ એની સમજ નથી પડી, પણ એટલું અત્યારે યાદ રાખવાનું કે પ્રોટોન ન્યુટ્રોન એ મૂળભૂત કણ નથી, બરાબર છે, અને એ કોઈ કણોના બનેલા છે જેનું નામ છે ક્વાર્ક્સ. પણ આટલા ક્વાર્ક્સથી પૂરતું નથી થતું, હજુ ઘણા ક્વાર્ક્સ શોધવાના બાકી છે. તો આપણે જેટલું જાણીએ છીએ એટલું સાયન્સ, અને અધૂરું છે, આગળ આવશે, રાઈટ. જે આપેલું છે 100% સાચું છે એવું પણ કેવું મુશ્કેલ છે, કારણ કે સાયન્સ જે છે ને એ હંમેશા થોડું ઘણું બદલાતું, એમાં ચેન્જ આવતા રહે, બરાબર. ઓકે, આજે આપણે જે વાત કરવી છે ચોથું બળ, કે જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી અને એની સમજ તમને એટલી બધી નહીં પડે. એનું કારણ એ જ છે કે અહીંયા જે જગ્યા ઉદ્ભવે છે ને એ વસ્તુની સમજ આપણે અત્યાર સુધી ભણ્યા નથી. એટલે આ બધી વસ્તુ તમને જ્યારે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં, જ્યારે કેમિકલ ફિઝિક્સની વાતો કરશો, ન્યુક્લિયર વિખંડનની વાતો કરશો, ત્યારે તમને સમજ પડશે. વીક બળ એ ચોક્કસ સંજોગોમાં ઉદ્ભવે છે અને કયા તત્વોની અંદર એ તમને સમજાવી દઉં. જે આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એમાં 82 થી ઉપરના જે તત્વો છે જેનો પરમાણુ ક્રમાંક >82 છે, એવા તત્વોની અંદર આપણે જાણીએ છીએ કે આલ્ફા બીટા ગામા કણોનું ઉત્સર્જન થાય છે. એવું તમે કદાચ ભણ્યા છો, આલ્ફા બીટા ગામા. હવે આ બધું શું છે આલ્ફા બીટા, એ બધી ડીપમાં હું જઈશ તો આપણું એક લેક્ચર પતી જશે, 1 કલાક થઈ જાય. તો એ વાતો આપણે 12 સાયન્સમાં કરવાના છીએ. અત્યારે માત્ર એટલું યાદ રાખો કે વીક બળ જે છે એ વીક બળ બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ઉદ્ભવે છે. હવે બીટા કણો શામાં ઉદ્ભવે, તો બીટા કણો જે છે ને એ રેડિયોએક્ટિવ તત્વોમાં જોવા મળે જેનો પરમાણુ ક્રમાંક 82 થી ઉપર છે. તો મિત્રો એમાં થાય છે શું, તમે એ સમજાવી દઉં કે કોઈ પણ આ જે તત્વ છે એની અંદર આવેલું ન્યુક્લિયસ, એમાં પ્રોટોન ન્યુટ્રોન આવેલા છે. આમાંથી જ્યારે બીટા કણ ઉત્સર્જન થાય તો બીટા 2 પ્રકારના હોય છે, બીટા પ્લસ પણ હોય અથવા બીટા માઇનસ પણ હોય. હવે એ બધી વાતો આપણે છોડીએ છીએ, એટલું યાદ રાખવાનું ત્યાં કે બીટા કણ ઉત્સર્જન થાય એટલે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે. શું નીકળે છે? ઇલેક્ટ્રોન. તમને એમ થાય કે ન્યુક્લિયસમાં ક્યાં ઇલેક્ટ્રોન છે, પણ એક ઘટના બને છે એમાં પ્રોટોનનું ન્યુટ્રોનમાં જ્યારે કન્વર્ટ થાય, કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ટ થાય, એ વખતે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન એવો એક કણ છે જે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ કહેવાય છે, આ નીકળે છે. એ વખતે ન્યુક્લિયસમાં, એ બધી વાતોમાં આપણે જતા નથી કે સમજાય તો ખબર બી નહીં પડે કે તમને. આપણે યાદ રાખવાનું કે જ્યારે પણ બીટા કણો ઉત્સર્જન થાય રેડિયોએક્ટિવ તત્વોમાંથી, એ વખતે ન્યુક્લિયસની અંદર આ બળ જોવા મળે છે.
જે અંદર આવેલા બીજા પેટા કણો છે, બરાબર છે, એનું નામ બધું આપતો નથી કારણ કે તમે જાણતા નથી એના વિશે, એની અંદર આ બળ જોવા મળે છે. તમને એમ થાય કે વીક બળ નામ આપ્યું છે તો વીક છે, તો ના. વીક કોની સાપેક્ષે? તો સ્ટ્રોંગ બળ અને વિદ્યુત બળની સાપેક્ષે વીક છે, પણ ગુરુત્વાકર્ષણ બળ કરતા આ બળ પ્રબળ છે. બરાબર છે? એટલે વીક બળ જે છે એ વીક બળ એ એકદમ વીક નથી, એ ગુરુત્વાકર્ષણ બળ કરતો કેવું છે? પ્રબળ. અને બાકીના બે બળો એટલે કયા? વિદ્યુત બળ તથા આપણું સ્ટ્રોંગ બળ કરતો નબળું છે. રાઈટ? એની એ જે છે ને એ લઘુ અંતરી બળ છે, બહુ દૂર સુધી લાગતું નથી, લઘુ અંતરીય બળ છે. શામાં લાગે? તો ન્યુક્લિયસમાં લાગે. હવે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? તો ન્યુક્લિયસની ત્રિજ્યા આટલી હોય, 10⁻15 મીટર. 1 ફર્મી જેને કહી શકાય. શું કહી શકાય? 1 ફર્મી કહી શકાય. તો બહુ નજીકના અંતરે આ બળ લાગે છે, પછી દૂર સુધી એ બળ લાગતું નથી, એટલે લઘુ અંતરીય બળ બોલી શકાય. આકર્ષક પ્રકારનું બળ છે, સૂક્ષ્મ અંતરે લાગે અને ચોક્કસ સંજોગોમાં કે જ્યારે પણ બીટા કણો ઉત્સર્જન થાય એ વખતે અંદર જે છે ઘટના કઈ એવી બને છે કે એની અંદર આવેલા જે પેટા કણો છે બીજા ઉત્સર્જિત થાય છે, બરાબર છે, જેને આપણે ન્યુટ્રિનો અને એવું નામ આપીશું, એમની વચ્ચે આપણે જોવા મળે છે. બરાબર છે? એટલે આમાં બહુ આપણે ડીપમાં જવું નથી, એની વાતો આપણે આગળ કરવાના છે. એટલે 4 બળોની આપણે ચર્ચા કરી. હવે હું બીજા 4 નિયમોની વાત કરી લઉં અહીંયા કે જે આપણે આગળ જરૂર પડશે. હું નિયમની વાત કરું તો પહેલો નિયમ જે તમે વારંવાર શબ્દ સાંભળેલો છે, ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણ એટલે બોલવામાં બહુ સરળ લાગે છે. આપણે એવું બોલીએ છીએ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. એટલે વિશ્વમાં જે ઉર્જા આવેલી છે એ ઉર્જા ક્યારે ઓછી થતી નથી. તમને એમ થાય કે આપણી જોડે જે ઉર્જા હોય એ વપરાઈ જાય, પેટ્રોલ ડીઝલ વપરાઈ જાય છે, તો આમ વસ્તુ આપણે થોડા પ્રશ્નો ઉપસ્થિત કરે છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે, ઉર્જા નાશ પામતી નથી, તો પછી આ બધી ઉર્જા જાય છે કે આપણે જે વાપરીએ છીએ. તો મિત્રો ધ્યાન આપો, આપણે કોઈ પણ વસ્તુની વાત કરીએ, કોઈ ઉર્જા એવી હોય કે આપણે વિદ્યુત લાવી રહ્યા છે આપણા ઘર સુધી, તો વિદ્યુતને આપણે કાં તો પ્રકાશ ઉર્જામાં કન્વર્ટ કરીએ છીએ, કાં તો એ ઉર્જા આવતા ગરમ થાય તો ઉષ્મા ઉર્જા એ કન્વર્ટ થાય છે. બરાબર છે? તમે જે ઈંધણ વાપરો છો તો ઈંધણ થકી શું થયું? એની યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ થયું. સમજ પડે છે? એ વપરાઈ ગઈ. કાં તો લોસ થાય છે તો એ ધુમાડા સ્વરૂપે બહાર નીકળે છે. ધુમાડા સ્વરૂપે બહાર નીકળ્યું તો વાતાવરણ ગરમ થયું. તો વાતાવરણ ગરમ કોના કારણે થયું? તો તમે જે વસ્તુ વાપરી છે, જે વાતાવરણ પ્રદૂષણ કર્યું એનો એ ભાગ જ છે, તો એ પણ ઉર્જાનું કન્વર્ટ થયું. એટલે કોઈ પણ વસ્તુ આપણે લઈએ, એ વસ્તુ દ્વારા ઉર્જાનું જે કન્વર્ટ છે એ 100% થાય છે. એ કોઈ લોસ થતી હોય, કોઈ ફાયદા કરતી હોય, પણ ઉર્જા તે કન્વર્ટ કરે છે. તમને એમ થાય કે આ ઉર્જા બધી વપરાઈ જાય છે, કે ભાઈ આપણે પેટ્રોલ ડીઝલ વપરાઈ ગયું, કોલસો વપરાઈ ગયો, તો પછી આપણે એ ઉર્જા ગઈ ગયા. તો મેં જે વાત કરી તમને કે આજથી તમે 50 વર્ષ પાછળ જતા રહો, તો 50 વર્ષ પહેલાની વાતો કરશો તો આપણું ટેમ્પરેચર કેવું હતું? તો વાતાવરણનું જે ટેમ્પરેચર હતું એસીની જરૂર પડતી નહોતી, અનુકૂળ ટેમ્પરેચર હતું કે જે માણસ માટે બરાબર હતું. ગ્રીન હાઉસ અસર આપણી જળવાઈ ગઈ. બરાબર છે કે આપણું બોડીનું ટેમ્પરેચર કેટલું? તો 27 સેલ્સિયસ આપણને ગમે, અને આપણું બોડીનું કેટલું છે? 37. બરાબર. તો આપણે ઓરડાનું તાપમાન જે 27 બોલીએ છીએ, એસી હોય, એસી 27 ઉપર રાખો તો તમને એકદમ અનુકૂળ આવશે. નીચે કરશો તો બહુ ઠંડી લાગશે, ઉપર લઈ જશો તો મિનિંગ નહીં રહે. તો આપણને અનુકૂળ એવું વાતાવરણ આપણે કુદરતે બનાવેલું છે. પણ એ બધી વસ્તુ આપણે જે વાપરી, ખનિજ બધું જે યુઝ કર્યું, એના કારણે આપણું ઓઝોન સ્તર પતલું થયું, આપણા વાતાવરણની અંદર ઓક્સિજનની માત્રા ઓછી થઈ, કાર્બન ડાયોક્સાઇડ વધતી ગઈ. તો એ બધી ઉર્જા આપણે કન્વર્ટ થયેલી છે. સમજ પડી ગઈ? એટલે બહુ સિમ્પલ નિયમને વારંવાર આપણે બોલતા રહેલા છીએ. હું યાદ લખતો નથી, આપણે યાદ રાખીશું કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો રહે છે? અચળ. બરાબર. એ ઉર્જાનું નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. એ ઉર્જાનું માત્ર શું થાય છે? તો એનું કાં તો બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એ ઉર્જા અલગ અલગ હોય, યાંત્રિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, બરાબર છે, એ ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા, દરેક સ્વરૂપે અલગ અલગ કન્વર્ટ થતી હોય. બરાબર છે મિત્રો. બીજો નિયમની વાત કરું તો અહીંયા બહુ
સરળ છે, જેને આપણે વિદ્યુતભાર અથવા વીજભાર સંરક્ષણનો નિયમ કહીશું, જેની ચર્ચા મેં કરેલી છે. વીજભાર સંરક્ષણ. વીજભાર આપણે શામાં વાત કરી હતી? તો આપણે વિદ્યુત બળની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આપણે આની વાત કરી હતી. બરાબર છે. વીજભાર કોની જોડે હોય? તો કોઈ પણ પદાર્થ જોડે વીજભાર છે કે નહીં કેવી રીતે ખબર પડશે? તો વીજભાર ઉત્પન્ન થવા માટે બે વસ્તુ છે, કાં તો એમાંથી ઇલેક્ટ્રોન છટકી જાય, કાં તો એના પર ઇલેક્ટ્રોન આવી જાય. બરાબર છે. વીજભાર સંરક્ષણની વાત એવી છે આની અંદર કે કોઈ પણ પ્રક્રિયા થાય, બરાબર છે, વિદ્યુતની અંદર, તો વીજભાર જે છે ક્યારે બદલાતો નથી. એટલે વીજભારનો બૈજિક સરવાળો અચળ રહે છે. નિયમ આવો કે કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, એટલે વિદ્યુત સિવાય બીજી વાત નહીં કરવાની, એવા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વીજભારનો બૈજિક સરવાળો અચળ રહે છે. બૈજિક સરવાળો એટલે શું તમે સમજાવો. ચાલો આપણે જે ઉદાહરણ લીધું એ જ વાત કરું કે આપણે સોડિયમ એક જગ્યાએથી લઈ આવ્યા, તો સોડિયમ ધન કહેવાય કે ઋણ કહેવાય? તો સોડિયમ એકલું છે તો ધને નથી ઋણે નહીં, તટસ્થ કહેવાય. સોડિયમ એટલે કયો નંબર? 11. તો આની અંદર 11 પ્રોટોન હોય, 11 ઇલેક્ટ્રોન હોય. ન્યુટ્રોનનો વીજભાર નથી એટલે વાત નથી કરતો. તો આનો પરિણામી વીજભાર કેટલો થાય? તો આનો વીજભાર પરિણામી થશે 0. કેમ? 11 પ્રોટોન એટલે પ્લસ 11 ઇલેક્ટ્રોન એટલે માઇનસ 11. ટોટલ કેટલું થઈ ગયું? 0. ક્લોરીન અલગ જગ્યાએ છે. ક્લોરીનનો નંબર 17 છે, તો આની અંદર 17 પ્રોટોન કહેવાય, 17 ઇલેક્ટ્રોન કહેવાય. તો આનો પરિણામી વીજભાર પણ કેટલો થયો? 0 થયો ને. પ્લસ 17 અને માઇનસ 17. તો અહીંયા તમે જુઓ કે વીજભાર અહીંયા બંને પણ નથી. સમજ પડી? ક્લોરીન ની અંદર 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનના કારણે ટોટલ વીજભાર 0 છે મિત્રો. એટલે સોડિયમ અલગ છે, ક્લોરીન અલગ છે, બંને પર વીજભાર નથી. આ પણ તટસ્થ, આ પણ તટસ્થ. પણ જ્યારે આપણે બેને જોડે લાવીએ છીએ, આ બેને આપણે જ્યારે જોડ્યા, એ જોડવાથી શું થયું? તો આપણે જાણીએ છીએ આની અંદર કે શું થશે. તો આની ઇલેક્ટ્રોન સંરચના આવી છે બાહ્ય કક્ષામાં 2 8 1. તો ખબર પડે છે ને, સમજાવી મેં તમને. આને પૂર્ણ થવું હોય તો 7 જોઈએ, પણ એના કરતા બેટર છે કે ઘુમાઈ દે. 17 નંબરનું સિરિયલ છે, એની ઇલેક્ટ્રોન સંરચના આવી છે 2 8 7. તો આને પૂર્ણ થવા 1 જોઈએ છે અને આને પૂર્ણ થવા 7 જોઈએ છે. એના કરતા બેટર કે આ એક અહીંયા ઘુમાઈ દે. એટલે જ્યારે તમે NaCl નું જોડકું બનાવો છો એ વખતે થાય છે શું? આની અંદરથી એક ઇલેક્ટ્રોન સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય છે. કોની જોડે? ક્લોરીન જોડે. એટલે થયું શું? આની અંદર પ્રોટોન નથી કરતી કરતા, એટલે 11 પ્રોટોન, એક ઇલેક્ટ્રોન ત્યાં જતો રહ્યો એટલે 10 ઇલેક્ટ્રોન. આની અંદર શું થયું કે 17 પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અંદર એક્સ્ટ્રા આવ્યો, 18 ઇલેક્ટ્રોન. હવે મિત્રો વીજભાર શું થયો? તો આનો વીજભાર થયો 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન એટલે પ્લસ 11e માઇનસ 10e. એટલે આનો વીજભાર થશે પ્લસ e. સેમ વે 17 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન, આનો વીજભાર રહેશે માઇનસ e. આ બધી ચર્ચા મેં આગળ કરેલી તમને. તો હવે થયું એવું કે સોડિયમ પ્લસ વીજભાર થયો, ક્લોરીન માઇનસ થયો. એટલે આપણે કહી શકીએ Na પ્લસ અને Cl માઇનસ. પહેલા કોઈ જોડે વીજભાર નહોતો, હવે Na પ્લસ બન્યું, Cl માઇનસ બન્યું. કહેવાની વાત અહીંયા એ છે, પહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા કેટલા હતા? તો તમને કહું અહીંયા ટોટલ પ્રોટોન કેટલા હતા? આની જોડે 11 પ્રોટોન અને 17 પ્રોટોન. કેટલા થયા ટોટલ? તો તમે કહેશો 11 અને 17 એટલે 28 પ્રોટોન હતા અને આ સરવાળો પણ 28 ઇલેક્ટ્રોન હતા. તો આ બંનેનો બૈજિક સરવાળો કેટલો હતો? 28 પ્રોટોન 28 ઇલેક્ટ્રોન. બૈજિક સરવાળો કેટલો હતો? 0. બૈજિક એટલે 28 પ્રોટોન એટલે પ્લસ 28e, 28 ઇલેક્ટ્રોન એટલે માઇનસ 28e. કેટલો થયો? 0. તો બૈજિક સરવાળો એટલે નિશાની સાથે લેવાનો તો 0 હતો. હવે અહીંયા જુઓ, ક્લોરીન માઇનસ બન્યો, સોડિયમ પ્લસ બન્યો. અહીંયા તમે પ્રોટોન ઇલેક્ટ્રોન સરવાળો કરી જુઓ. કેટલા પ્રોટોન? 11, અહીંયા 17 એટલે 28 પ્રોટોન, 10 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેટલા? તો 28 ઇલેક્ટ્રોન. આ બેનો બૈજિક સરવાળો કેટલો થયો? તો 0 થયો. શું બોલ્યા હતા આપણે નિયમ?
વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એટલે વિદ્યુત સિવાય બીજી વાત નથી તે એવી સ્થિતિમાં વીજભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. અહીંયા બૈજિક સરવાળો કેટલો હતો? 0. એ વખતે વીજભાર કોઈ નહોતો. હવે પ્રક્રિયા બની સોડિયમ પ્લસ બન્યું, ક્લોરીન માઈનસ બન્યો. વીજભાર કેટલો? તો 0 જ કહેવાય. ટોટલ 0 થવાનો બેનો બૈજિક. હા, સોડિયમ પ્લસ બન્યો, ક્લોરીન માઈનસ બન્યો, પણ બેનો સરવાળો પહેલા જે હતો એટલો જ છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. ખાલી રૂપાંતરણ થયું. એક ઇલેક્ટ્રોન ત્યાં ગયો એટલે પેલો પ્લસ બન્યો અને પેલું જેને મેળવ્યા એ માઈનસ બન્યો. આ થયો મિત્રો ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે. એવા બીજા બે નિયમો છે, એની પણ અહીંયા હું તમને ચર્ચા કરી લઉં છું. ધ્યાન રાખજો. અહીંયા એના પછી છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો, વેગમાન વિશે કદાચ તમે પરિચિત હશો. વેગમાન કોને કહેવાય? તો વેગમાનનો સિમ્બોલ છે P. વેગમાન એટલે આવું કહેવાય, દળ ગુણ્યા વેગ. શું બોલાય? દળ ગુણ્યા વેગ, એને વેગમાન કહેવાય. એની વાતો બધી આપણે કરીશું આગળ. બરાબર છે. દળ ગુણ્યા વેગ એટલે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે એનો વેગ અને એનું દળ. જેનું દળ વધારે હોય અને વેગ પણ વધારે હોય એનું વેગમાન વધારે કહેવાય. બરાબર છે. તો રેખીય સંરક્ષણ નિયમ એટલે તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જાણતા હશો તો એ વસ્તુ તરફ આ દોરી જાય છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે ભણ્યા હશો 9મા ધોરણમાં. તો આવું સમીકરણ આવતું હતું મિત્રો. આ સમીકરણ કદાચ ખબર હોય તો એક આવું આવતું હતું, F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. અથવા તમને કહું તો એક સમીકરણ આવું આવતું હતું, F બરાબર ma. યાદ હોય તો, ના યાદ હોય તો ચિંતા ના કરતા. F એટલે બળ છે મિત્રો, m એટલે દળ અને a એટલે પ્રવેગ છે. આ બધી રાશિઓની આપણે ચર્ચા ચેપ્ટર 2 માં કરવાના છે. હું એ બધી વાતો અત્યારે કરતો નથી. બરાબર છે. આ સમીકરણ પરથી આપણે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ આપણે સમજવાનો છે અને એની ડિટેલમાં ચર્ચા આપણે ચેપ્ટર 4 અને 5 માં બધી આવશે. બરાબર છે. અત્યારે થોડી ઘણી માહિતી મેળવી લો. ઓકે, અહીંયા એવું કહે છે મિત્રો કે જો આ સમીકરણ પરથી આનો મીનિંગ શું છે ખબર છે? ડેલ્ટા P, આને બોલાય ડેલ્ટા. ડેલ્ટા એટલે ફેરફાર. શું બોલાય? ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર અને આ T ફોર ટાઈમ, સમયમાં થતો ફેરફાર. ડેલ્ટા P બાય ડેલ્ટા T એનો એવું બોલાય સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર. તો સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર કોના પર આધાર હોય? તો એમ કહે છે કે બાહ્ય બળ પર આધારિત હોય. આનો અર્થ શું? સમજો કે કોઈ વ્યક્તિ દોડી રહ્યો છે, એક અચળ વેગથી જાય છે એટલે એનો વેગ ફિક્સ છે 10 મીટર પર સેકન્ડ. બરાબર છે. એ વ્યક્તિનું દળ પણ ફિક્સ જ હશે. એ વ્યક્તિનો વેગ નથી બદલાતો, એ વ્યક્તિનું દળ નથી બદલાતું. દળ તો અચળ જ હોય ને. બરાબર. તો એ વ્યક્તિનું વેગમાન અચળ બોલાય ના બોલાય? જો દળ નથી બદલાતું, વેગ પણ અચળ જાય છે, તો એનું વેગમાન કેવું રહે? અચળ રહે કે ના? હા, પણ સમજી લો કે એને આપણે ધક્કો આપીએ આગળથી કાં તો પાછળથી, પાછળથી ધક્કો આપીએ એટલે બળ આપી કહેવાય. તો એના વેગમાં શું થયું? વધારો. વેગમાં વધારો થયો તો વેગમાન વધ્યું કહેવાય ના કહેવાય? બરાબર. કાં તો સામેથી પવન ફૂંકાયો એકદમ અને એનો વેગ ઓછો થઈ ગયો તો પણ આપણે બળ લગાડ્યું ત્યાં. તો બળ લગાડીશું, બળ લગાડવાથી સમય સાથે વેગમાનમાં ફેરફાર થશે. કહેવાની વાત એક જ છે કે સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર કોના પર આધારિત હોય? તો એ બાહ્ય બળ પર આધારિત હોય. પણ જો તમે બાહ્ય બળ નથી આપતા એટલે એ વ્યક્તિ અચળ વેગથી જઈ રહ્યો છે, થાકતો નથી એમ સમજી લો, અથવા કોઈ વ્હીકલ વિચારો અચળ વેગથી જઈ રહ્યું છે, એને આપણે કોઈ બ્રેક નથી લગાડતા, બરાબર, રસ્તો જે છે કોઈ ઘર્ષણ રહિત છે, બધી આદર્શ સ્થિતિ વિચારી લઈએ, તો બાહ્ય બળ ના આપીએ તો વેગમાન કેવું રહે? અચળ રહે કે ના રહે? સમજ પડી? કોઈ ગ્રેવિટેશન નથી લાગતું, કોઈ ઘર્ષણ નથી લાગતું, કોઈ બળો ન લાગતા, એવી જ કન્ડિશન વિચારો. તમે શૂન્ય અવકાશમાં જતા રહ્યા તો કોઈ બધાને ફેંકો તો એટલા વેગથી જશે આગળ, તો વેગમાન કેવું થઈ ગયું? અચળ થઈ ગયું ને. તો એ પરથી સમજવાનું છે અહીંયા કે જો આપણે બળ ન આપીએ એટલે F0 કરીએ, F0 કરો તો ડેલ્ટા P બાય ડેલ્ટા T શું કહેવાય? એ પણ 0 જ કહેવાય ને. આ 0 તો આ 0 થયું. આનો મતલબ શું થયો શબ્દોમાં? કે સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર 0 છે. એનો મતલબ શું થયો? તો વેગમાન બદલાતું નથી. તો therefore P અચળ. આવું કહી શકાય? સમય સાથે વેગમાનમાં ફેરફાર થતો નથી, શૂન્ય.
તો p કેવું થયું, વેગમાન કેવું થયું, અચળ, બદલાતું નથી. બસ આના પરથી નિયમ બોલવાનો છે. જુઓ, જો તંત્ર પરનું, એટલે જે પરિસ્થિતિની વાત કરો છો એના પર, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. સિમ્પલ નિયમ. શું બોલીશું આપણે? જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ F કેવું હોય? શૂન્ય હોય. F શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. સમજ પડી ગઈ મિત્રો? આના પરથી આપણે આ નિયમ આપણે અહીંયા ભૂલી શકીએ. ઓકે, ચલો એના જેવો જ બીજો નિયમ છે જેનું નામ છે, એ પણ આપણે આગળ ચર્ચા આવશે, પણ આપણે અહીંયા હું વાત કરી લઉં કે મેઇન નિયમો છે આ બધા. એના પછી છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન તમને એમ થાય આવડી શું બોલ્યું, કોણીય વેગમાન શું આવ્યું? તો મિત્રો ગતિ આમ થતી હોય એક દિશામાં કે આમ, સુરેખ ગતિ થતી હોય, એ બધી ગતિની વાત આવે ને એટલે રેખીય ગતિ કહેવાય. પણ જ્યારે કોઈ કણ આમ ગતિ કરતો હોય, વર્તુળાકાર ગતિ કરતો હોય, ભમરડો કે એ ટાઈપની વસ્તુ, પંખો, તો એ ચાક ગતિ કહેવાય. તો ચાક ગતિના સ્વરૂપમાં આપણે રેખીય વેગમાન નહીં બોલવાનું અને કોણીય વેગમાન બોલવાનું. બરાબર છે? એ પણ આપણે આગળ ચેપ્ટર 7 માં ભણવાના છીએ. કોણીય વેગમાન સંરક્ષણની એટલે આ જ વાત છે, કોઈ નવી વસ્તુ નથી, પણ સિમ્બોલ બદલાઈ જશે. આ જ વસ્તુ પરથી તમને વાત કરું તો ત્યાં શું આવશે? ત્યાં કોણીય વેગમાન આવશે. કોણીય વેગમાન અહીં આપણે શું હતું? p, તો ત્યાં આવશે l. ત્યાં આપણે કોણીય વેગમાન l ની વાતો કરવાની આવશે. ત્યાં બળ નહીં આવે, બળની જગ્યાએ ટોર્ક આવશે. શું આવશે? ટોર્ક. તો આના પરથી આવું આવશે, એક શબ્દ આવશે ટોર્ક, ટાઉ, જે કોના ઓરમાં આવશે? બળની જગ્યાએ. એ કેમ ટોર્ક કહેવાય એ ચર્ચા આવતા નથી કરતો. આના પરથી એવું સમીકરણ લખવું, અહીંયા જુઓ, બળની જગ્યાએ ટોર્ક, ડેલ્ટા p ની જગ્યાએ l આવશે, બાકી બધું એઝ ઇટ, કોઈ નવું નથી. અહીં બળ હતું તો ચાક ગતિમાં ટોર્ક કહેવાય. કેમ ટોર્ક કહેવાય? તમને એક સિમ્પલ વાત કરી લો. તમારે કોઈને ચાક ગતિ કરાવી છે તો એટલું બળ ઇમ્પોર્ટન્ટ નથી. તમને કોઈ એમ કે ટાયરનો પેલો સ્ક્રૂ ખોલવો છે, નટ ખોલવો છે, તો પાનું આપી દીધું, તો પાનું આવડી સાઈઝનું હોય અને પાનું આવડી સાઈઝનું હોય, તો ફરક પડશે કે નહીં? તો નાનું પાનું લઈને ખોલો અને મોટું પાનું લઈને ખોલો તો ફરક નહીં પડે. તો બળ તો એક જ વ્યક્તિ આપે છે ને. તો એની અંદર બળ ઇમ્પોર્ટન્ટ નથી, એમાં ટોર્ક ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટોર્કની અંદર બળ આવી જ જાય. તો બળની જગ્યાએ ત્યાં ટોર્ક આવશે, l ની જગ્યાએ આવશે, p ની જગ્યાએ l આવશે. એના પરથી જ નિયમ બોલું છું, એના જેવું જ. બરાબર છે? કોઈ નવી વસ્તુ નથી. ટોર્ક 0 હોય, આની જેમ ટોર્ક 0 હોય તો ડેલ્ટા l બાય ડેલ્ટા t 0 થાય. તો એના પર તમે કહી શકો l કેવું થાય? તો l અચળ થાય. ટોર્ક નથી આપતો, બરાબર છે? તો એનો કોણીય વેગમાન થતો ફેરફાર કેવો હોય? શૂન્ય. તો કોણીય વેગમાન કેવું કહેવાય? અચળ. આના પરથી સમજવાનું, અત્યારે એમાં બહુ ડીપમાં નહીં જોવાનું. આના પરથી હું એમાં ફિટ કરી દઉં. આના પરથી બોલીશું આપણે. શબ્દ શું બદલાશે? જો તંત્ર પરનું, એ શું લખતા હતા? પરિણામી બાહ્ય બળ શૂન્ય. અહીં શું લખશો? જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. અહીંયા શું લખેલું હતું? રેખીય વેગમાન. બસ આટલો ફરક. તમને આ બધું શું છે વળી? કોણીય વેગમાન કેવી રીતે મપાય, ટોર્ક કેવી રીતે લાગે, એવી ચિંતા આપણે કરવાની નથી. આના પ્રમાણે આપણે લખી દેવાનું. ખાલી શબ્દ ચેન્જ. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ લખ્યું હતું ત્યાં શું આવશે? ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આટલું આપણે તૈયાર કરી લઈશું. નોટ બનાવી દેજો મિત્રો. બરાબર? પછી આપણે આગળ ચર્ચા કરીશું.